આણંદ જિલ્લાના 7 એએસઆઈ બનશે પીએસઆઈ। આણંદ જિલ્લાના 30 એએસઆઈએ પરીક્ષા આપી હતી, જેમાંથી 7 એએસઆઈ પાસ થયા છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈની મોડ 3ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના 1350 એએસઆઈએ પરીક્ષા આપી હતી। પરીક્ષામાં 342 એએસઆઈ પાસ થયા છે, એટલે કે હવે આ 342 એએસઆઈ પીએસઆઈ બનશે। આ પરીક્ષામાં માત્ર 25% જેટલું પરિણામ આવ્યું છે। આ પરીક્ષામાં આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 30 એએસઆઈ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી, જેમાંથી 7 એએસઆઈ પીએસઆઈની પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પાટણવાડિયા રમણભાઈ જેસંગભાઈ, મેહડાવ પોલીસ સ્ટેશનના સોનાનીશ પ્રમોદભાઈ ભગવાનભાઈ, જિલ્લા એલઆઈબીના પંડ્યા અલ્પેશકુમાર બાબુભાઈ, જિલ્લા એલસીબીના પરમાર ઘનશ્યામભાઈ દેહાભાઈ, પેટલાદ પોલીસ સ્ટેશનના પ્રજાપતિ લાલજી નરસિંહભાઈ, જિલ્લા એલસીબીના રાણા યશપાલસિંહ રણવીરસિંહ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગોહિલ પ્રતાપકુમાર વિનોદભાઈને પીએસઆઈની પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આણંદ જિલ્લાના 30 એએસઆઈએ પરીક્ષા આપી હતી, જેમાં જે એએસઆઈ પીએસઆઈની પરીક્ષામાં પાસ જાહેર થયા છે તે તમામને અભિનંદન પાઠવ્યા છે।